Welcome to Kids Popa. એક વખતની વાત છે. એક ઘનઘોર જંગલ પાસેના ગામમાં બે બિલાડીઓ રહેતી હતી. બંને મિત્ર હતી, પણ થોડું લોભી સ્વભાવ પણ ધરાવતી હતી. એક દિવસ તેઓ બંને ગામની બહાર ફરવા નીકળી. રસ્તામાં તેમને એક મોટો, ગરમાગરમ અને સ્વાદિષ્ટ રોટલો મળ્યો. બંનેની આંખો ખુશીથી ચમકી ઉઠી. એક બિલાડીએ કહ્યું, "આ રોટલો અડધો વહેંચી લઈએ." બીજી બિલાડી બોલી, "નહીં, મારો ભાગ મોટો છે." થોડા જ સમયમાં બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. એક કહે કે મારો ભાગ મોટો છે, તો બીજી કહે કે મારો. બંનેને નક્કી ન થયું કે રોટલો કોણ વહેંચે. એ સમયે ત્યાં એક ચાલાક વાંદરો ઝાડ પર બેઠો હતો. તેણે ઝઘડો સાંભળ્યો અને કહ્યું, "તમને બંનેને ન્યાય જોઈએ. તો હું રોટલો બરાબર વહેંચી આપીશ." બિલાડીઓ ખુશ થઈ ગઈ અને રોટલો વાંદરાને આપી દીધો. વાંદરે રોટલો બે ભાગમાં વહેંચ્યો. પછી કહ્યું, "આ ભાગ થોડો મોટો છે," અને મોટો ભાગ કાપીને ખાઈ ગયો. ફરી કહ્યું, "હવે બીજો ભાગ મોટો છે," અને તેમાંથી પણ કાપીને ખાઈ ગયો. આ રીતે વાંદરો થોડું ખાઈ જતો રહ્યો. અંતે રોટલો લગભગ ખતમ થઈ ગયો. બિલાડીઓ દુઃખી થઈ ગઈ અને બોલી, "અમે તો ભૂખી રહી ગયા." વાંદરો હસતા હસતા બોલ્યો, "લોભ અને ઝઘડાનો આ પરિણામ છે." અને ત્યાંથી ચાલ્યો ગયો. બંને બિલાડીઓને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે નક્કી કર્યું કે હવે ક્યારેય લોભ નહીં કરે અને ઝઘડો નહીં કરે. તો આ વાર્તા ઉપરથી આપણે શીખવા મળે છે કે લોભ અને ઝઘડો નુકસાન કરે છે. સહકાર અને સમજદારી સદા લાભ આપે છે. Thank you for watching Kids Popa.